નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના માર્ગ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના માર્ગ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકને માથાના ભાગે ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. ડભોઈ તાલુકાના અંબાવથી પુડા જવાના માર્ગ ઉપર ખેતર નજીક મૃતદેહ ખુલ્લામાં પડ્યો હતો. યુવક હસમુખ ભુવનભાઈ ચૌહાણ પુડા ગામનો રહીશ છે. મોડી રાત્રે ખેત મજૂરી કરી પરત ફરતા ઘટના બની હોવાનું તારણ જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કે ઝાલા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે એ હત્યા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.